હાલો મિત્રો, તો કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજા જ રહો ને ભાઈ. મારા વિડીયોમાં નહીં પણ અમારા કાના વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર. હાર્દિક તો પેલા છે ને આવું બધું છે ભાઈ. જો બધે બનાવે છે. શું કરો તમે? મગના ટેટવા વઘારી વઘારે છે ભાઈ. અમારા બેટામાં લાપસી બનાવે છે. કેન્જલ બેન ને બધા વી જશે. જો ભાઈ ઓલા મને હાલતા છે ઓલું હાલો ભાઈ, હળદર ને બધું નાખવાનું છે. મરચું ને બધું હાલો મિત્રો, નાખી દીધી છે હળદર. હાલો મિત્રો, હવે આવી છે મરચું. અને અમારા કાન કાપા પકાવે છે હવે. એટલે જો નાંદી કાન ભીમા દાદા પા બધા છે ભાઈ. આપણે કાનો વિડીયો ઉતારી બાકી આપણે છે ને આ વિડીયોમાં કોઈ જડ હોય નહીં, એટલે આપણે આ વિડીયોમાં સહી ભાઈ બધું છે. બિનારો મિત્રો હવે હાલો શાક બાગ બનાવી દઈએ તો બતાવીએ. અને કલર જો ભાઈ આવ્યો છે લાલ આવ્યો. અને અમારા કાના છે ને પા રસોઈયા છે ભાઈ. તો જુઓ મિત્રો, હવે આપણે ઘણું ખરું કામ પૂરું થઈ ગયું છે રાંધવાનું. હવે એક લાસ્ટમાં પ્રસાદ બાકી હતો. આપણે એમ કહેવાય કે મુકેશભાઈ વાળાને ફૂલ મહેનત કરી રહ્યા છે. મુકેશભાઈ તડકો કેવો લાગે ભાઈ? હે ભાઈ, ભગવાનનો પ્રસાદ બનાવવામાં થોડીક તકલીફ તો પડશે. હવે ગુરુદેવને આવી ગયા છે, મળી લઈએ પેલા. તો હાલો યુટ્યુબ ફેમિલી, હવે અત્યારે તો સમય તો ઝાઝો થઈ ગયો છે. દી હાથમાં આવ્યો છે. આજમાં ભાઈ બ્લોગ બનાવવાનો ટાઈમ રો નથી. હવે અમારે આ ફૂઈ દીકરી આજ હવાઈન કરે છે ક્યારના. આપણી ચેનલ ને આગળ લઈ જવાની છે એમ કે સપોર્ટ કરજો બધા ફેમિલી. અમે નાના છીએ, અમારી ચેનલ નાની છે, અમારે મોટી કરવાની છે ચેનલ એમ બોલ. બધા સપોર્ટ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. કયા ગામથી વિડીયો જોવો એ ખાસ કોમેન્ટ કરજો એમ કે. અમારે એ એક બેન એવા છે ને, ગમે તે અમારે કિંજલ બેન નો આ બેન નો બ્લોક લેવાનું થાય ને, જો અમારે હવે મેન ક્રિએટર ને મજા બગડી ગઈ છે. હવે આજમાં શું કહેવાય કે મહેમાન આવી ગયા ઘણા, એટલે દોડીને કિંજલ બેન થાકી ગયા ને. આજ આખો દિવસ મારે થોડુંક રસોડે રાંધવાનું કામ હતું, એટલે હું થોડોક થાકી ગયો. બ્લોક ઉતારવાનો ટાઈમ રહો નથી. તો હવે આજનો દિવસ નાનો એવો બ્લોક આખી લેજો. બાકી આજનું વાતાવરણ તો જોવા આવું કંઈક છે, ચોખ્ખું થઈ ગયેલું. દરિયા કિનારે મસ્ત નજારો છે. થોડુંક એક નાની એવી ક્લિપ તમને બતાવી દઉં, તો બના રહેજો વિડીયોમાં. આનંદભાઈ કી બાજુ જાઓ? હે, આપણી ચેનલમાં આ ભાઈને બતાવ્યો નથી. આ આપણો છે મીંદડો, આપણા ઘેરે જ રહે છે. આનું નામ છે ટોમન. આખો દિવસ ખાઈ પીને મોજ મજા કરે. ટોમન હાલ, ટોમન હાલ. એટલે મિત્રો, આ મીંદડો નાનો બતાય છે, પણ નાનો નથી. આનો 7 કિલો વજન છે. એમ કહી શકાય કે મિની દીપડો છે. કેમ કે આપણે અહીંયા હેવી ખોરાક મળે ટાઈમે, એટલે જોરદાર બની ગયેલો છે. અને એને આખો દિવસ કાંઈ કામ ન હોય, આખો દિવસ ગમે ના ઠંડી જગ્યા મળે ના હૂતો જ હોય. હવે આપણે તમને મીંદડો દેખાડવામાં એક નજારો તો દેખાડવાનું ભૂલી જ ગયો, ઘડીક બિનારો. હવે આપણે વાલજીભાઈ બોટને જો આ રીતની કંઈક બાંધી દીધી છે, એટલે કે તડકો ન લાગે, કંઈ તકલીફ ન પડે એ માટે. હવે જુઓ મિત્રો, આ રીતનું છે હવે દરિયાનો નજારો. એકદમ દરિયો શાંત છે, ઠંડુ વાતાવરણ થઈ ગયું. અત્યારે આમાં ઘડીક બેસવાની મજા આવે એવું છે, પણ હવે કંઈ ભેગું થાય એમ નથી. ને તમે બધા ઘણા મિત્રો એવી કોમેન્ટ કરો છો કે કાનજીભાઈ તમે ફેસ રિવીલ નથી કરતા, વિડીયોમાં નથી આવતા. પણ એમાં એવું નથી કે આ ડાબા હાથમાં આ રીતનો ફોન પકડીને છે ને મારું મોઢાનું એંગલ સરખું આવતું નથી. એક તો ઘણી વાર ટ્રાય મારી છે,
ઘણી વાર કોશિશ કરી છે વિડીયો લેવાની પણ કાંઈ હેલ્પ આવતું નથી. હવે ધીમે ધીમે શીખીએ છીએ, થોડાક સમય એડજસ્ટ કરશો પછી એમ કહેવાય ને કે લાગશે વાર પણ આવશે મજા એમ. હાલો તો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. બિના રહેજો વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું એક નવા બ્લોગ સાથે.